ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ રહ્યા છીએ. એમાં સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 9.3. રકમ તમારી સામે છે કે એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે અને ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે આપણે માપીએ છીએ તો 9.4 મળે છે. રાઈટ. સો હું તમને સૌથી પહેલાં તો આકૃતિ બતાવી દઈશ કે આકૃતિ શું કહેવા માંગે છે. સમજો કે આખી ટાંકી છે અને એને પાણીથી ઊંચાઈ સુધી, એટલે અહીંયા સુધી પાણી છે. રાઈટ. હવે એની એટલે હવે શું કહે છે કે ટાંકીને આટલી ઊંચાઈ સુધી પાણી ભરી દીધું છે, આટલી ઊંચાઈ, અને ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 મળે છે. ચલો હું દાખલા તરીકે સૌથી પહેલા તો એક સોય બતાવી દઉં તમને લોકોને. ધારો કે આ સોય તળિયા પર છે, તો આ જે છે ને એ તળિયાની વાસ્તવિક ઊંડાઈ થશે, દેટ ઇઝ HO, જે આપણે ભણી ગયા. હવે આપણે અહીંયાથી જોઈએ છે, અહીંયાથી જોઈએ છે તો આ જે સોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ સોય એને અહીંયા મળે છે. તો આ થઈ ગઈ એની આભાસી ઊંચાઈ, બરાબર. તો એને અહીંયા દેખાય છે. તો આપણને વાસ્તવિક ઊંચાઈ ઓલરેડી આપી દીધી છે, દેટ ઇઝ HO ઇઝ ઇક્વલ ટુ 12.5 સેન્ટીમીટર. HI દેટ ઇઝ અગેન ગિવન કેટલું છે, દેટ ઇઝ 9.4 સેન્ટીમીટર. હવે તમને શું કહ્યું છે જુઓ, તો પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે? તો આપણું સૂત્ર શું છે યાદ કરો. આપણું સૂત્ર શું છે? વક્રી ભવનના આભાસી ઊંચાઈ, વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માટે, અને આભાસી ઊંચાઈ અને વાસ્તવિક ઊંચાઈ માટેના ઇક્વેશન્સ આપણે તારવી લીધા છે. તો તમને પાછું યાદ કરાવી દઉં કે તમે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જુઓ છો ને એ યાદ રાખો. તો તમે પાતળાથી ઘટમાં જુઓ છો, દેટ મીન્સ n ઓફ પાતળું છેદમાં n ઓફ ઘટ, અને વિચ ઇઝ ઇક્વલ ટુ n ઓફ હવા છેદમાં n ઓફ પાણી. આમાં તમે જુઓ છો, બરાબર. આમાં તમે જુઓ છો તો ઇક્વેશન શું આવશે? તમે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જુઓ છો એ પહેલા લખી લો. ઇઝ ઇક્વલ ટુ HI બાય HO તો તમારે કરી જ દેવાનું છે, બરાબર છે. હવે n ઓફ હવા તો આપણને ખબર છે, દેટ ઇઝ 1. n ઓફ એર દેટ ઇઝ ઇક્વલ ટુ એનો વક્રી ભવનાંક આપણને ખબર છે 1. તો આપણે જોઈએ છે પાણીનો વક્રી ભવનાંક વિદ્યાર્થી મિત્રો. તો n ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળશે HO બાય HI, અને HO દેટ ઇઝ 12.5 ડિવાઇડેડ બાય 9.4. હવે તમે આનો ગુણોત્તર લેશો તો NW જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને 1.33 મળી જશે. એક આન્સર આપણો અહીંયા પૂરો થાય છે, બરાબર. હવે શું કહ્યું આગળ વાંચો. જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે, એટલે આ કાઢીને હવે શું કરી દીધું, આ પ્રવાહી ભરી દીધું. તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો આપ્યો છે આપણને? 1.63. સોય ત્યાંની ત્યાં છે, એટલે એની વાસ્તવિક ઊંડાઈ પણ નથી બદલાવાની, દેટ ઇઝ 12.5. તો એવું કહે છે કે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે? તો સૌથી પહેલા તો એની જો સી 12.5 એ ઓલરેડી છે, પાણી હતું તો 9.4 એ પ્રતિબિંબ દેખાયું. હવે આ પાણી કાઢી અને એની જગ્યાએ લિક્વિડ ભરી દીધું, જેનો વક્રી ભવનાંક 1.63 છે. તો એની આભાસી ઊંડાઈ કેટલી હશે એ ચેક કરો. તો આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે કે n ઓફ L ઇઝ ઇક્વલ ટુ HO બાય HI. આના પરથી મેં બનાવી દીધું, અને આપણે શોધવાનું છે HI. તો HI ઇઝ ઇક્વલ ટુ HO ડિવાઇડેડ બાય NL. L ફોર લિક્વિડ, રાઈટ. તો આન્સર આવશે દેટ ઇઝ 12.5 divided by 1.63. So what you get, HI is equal to almost, that is 7.67 centimeter. ઓકે. હવે જુઓ આપણે શું કર્યું હતું, પાણી લીધું હતું તો આનું પ્રતિબિંબ અહીંયા મળતું હતું, પછી પાણી ખાલી અને પેલું લિક્વિડ નાખી દીધું તો 9.4 પ્રતિબિંબ નહીં દેખાતું, 7.67 દેખાય છે. આભાસી ઊંડાઈ કેટલી થઈ ગઈ? 7.67, ને 7.67 એટલે અહીંયા થશે
સી આ 9.4 હતું, સમજ્યા ને? આ જે છે કેટલું હતું? 9.4 હતું. હવે આપણને કેટલું મળે છે? 6.67. તો આ આપણો આન્સર નથી. આપણને શું પૂછ્યું છે? સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલા અંતરે ખસેડવું પડશે? તો અહીંયા તો ઓલરેડી મૂકેલું જ હતું ને આપણે. તો અહીંયાથી હવે એને જોવા માટે આપણે અહીંયા ઉપર ખસેડવું પડશે. એટલે આને ઉપર એટલું જ ખસેડવું પડશે. તો ઉપર એ આટલું ખસેડશે, રાઈટ? તો માઇક્રોસ્કોપને ખસેડવું પડતું અંતર ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? દેટ ઇઝ 9.4 પર ઓલરેડી સ્ટેડી હતું અને લઈ જવાનું છે એને 7.67. તો આપણે એને 1.73 સેન્ટીમીટર ખસેડવું પડશે. તો આ આપણો આન્સર થયો. ક્લિયર થાય છે? ફાઇન. તો પોઝ કરો અને લખી લો. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. 9.4 કે હવામાં ગતિ કરતું એક કિરણ કાચ, હવા, સી આ કાચ અને આ હવા અને પાણી અને હવા, તો આ પાણી અને હવા ની સપાટીએ રચેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. આપાત કિરણ યાદ રાખજો, હવાની સપાટી, હવામાં જે સપાટી, જો આ સપાટીને દોરેલો લંબ છે, આ પણ સપાટીને દોરેલો લંબ છે, પણ હવા પાસે આપ્યું છે, હવા પાસે લંબ સાથે 60 ડિગ્રી આપાત થાય. અને જેના વક્રીભવનની આકૃતિઓ આપણને આ બંને આપી દીધી છે. તો શ્રી આ હવા અને કાચ, આ હવા અને પાણી. તો અહીંયા તમને હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક મળી શકે, અહીંયા હવાની સાપેક્ષે તમને પાણીનો વક્રીભવનાંક મળી શકે. બરાબર છે? ક્લિયર થાય છે? ઓકે. હવે આ જે છે ત્રીજી આકૃતિ શું આપી છે? પાણી અને કાચની આંતર સપાટી. આ પાણી અને કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રી, પાણી સાથે આ 45 ડિગ્રી આપાત થાય છે. તો વક્રીભવન કોણ એનો કેટલો છે એ આપણે શોધવાનો છે. ક્લિયર? તો હવાનો વક્રીભવનાંક તો આપણને ખબર છે કેટલો છે, ધેટ ઇઝ 1, રાઈટ? તો આપણે શું કરીશું હમણાં? હવા માટે હમણાં આપણે આપણું આવું લખીએ છીએ, Na ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ આકૃતિ એ છે, તો આકૃતિ એ પરથી સમીકરણ કયું બની શકે? તો મેં તમને આગળ પણ કહ્યું છે કે સ્નેલના નિયમ માટે તમારે શું કરવાનું? આ હવા છે, ધેટ મીન્સ કે આનો વક્રીભવનાંક આપણે લઈ લઈએ છીએ Na. આનો વક્રીભવનાંક લઈશું આપણે Na, આનો પણ લઈશું આપણે Na, આનો લઈશું N વોટર, આનો લઈશું Ng. ઓકે, ક્લિયર થાય છે? તો હવે જુઓ, તમારે શોધવાનું છે હવા માટે Na તમને આપી દીધું છે. તો સ્નેલનો નિયમ લાગુ પાડવો હોય તો આનો વક્રીભવનાંક આકૃતિ એ માટે Na sin 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આનો વક્રીભવનાંક છે Ng sin 35 ડિગ્રી. થશે? Ng sin 35 ડિગ્રી. હવે Na તમને ખબર છે, sin 60 sin 35 તમારે એની કિંમત મૂકવાની છે નેચરલ સાઇનમાં શોધીને, અને એના પરથી Ng તમારે શોધવાનો છે. સો Ng ઇઝ ઇક્વલ ટુ તમને મળશે sin 60 છેદમાં sin 35 ડિગ્રી. હવે sin 60 ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? √3/2. √3/2 ની લોગની અંદર વેલ્યુ જોઈશું તો 8660 મળશે પોઈન્ટ, અને ડિવાઇડેડ બાય sin 35 ની નેચરલ સાઇનમાં આપણને વેલ્યુ મળે છે, ધેટ ઇઝ 0.5736, નોટ 76, ધેટ ઇઝ 36. સો Ng જે છે ને વિદ્યાર્થી મિત્રો, that we get almost 1.5. આ જે વેલ્યુ છે that is almost આપણને કેટલી મળે છે? 1.5. તો કાચનો વક્રીભવનાંક તો 1.5 આવવાનો જ છે. હવે આ વેલ્યુ તમારી જુદી આવે ને તો તમારે ટેન્શન લેવાનું છે, સમજ્યા? કાચનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે તો 1.5 જ છે, એટલે બદલાવાનું નથી. એટલે એ જુદો આવે તો તમારે
ટેન્શન લેવાનું છે કે એટલે ટેન્શન એટલે ચેક કરવાનું છે કે કેમ ભાઈ જુદો આવ્યો. બરાબર છે. ચલો આકૃતિ બી ઉપરથી આપણે આ જ ઇક્વેશન લાગુ પડીએ. તો અહીંયા હવા છે, અહીંયા એન એ છે, તો એન એ sin 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એન ડબલ્યુ sin 41 ડિગ્રી. સ્ટેનનો નિયમ. હવે આના પરથી પણ આપણે એન ડબલ્યુ તો પાણીનો વક્રીભવનાંક તો તમને ખબર જ છે કેટલો આવે છે, ખબર છે ને 1.33. તો એ આવશે જ, રાઈટ. સો આની વેલ્યુ તમે મૂકશો કે 0.8660 ડિવાઇડેડ બાય, વિદ્યાર્થી મિત્રો હું પોઝ કરી અને સાઈનની વેલ્યુ 41 ડિગ્રીની વેલ્યુ જોઈ લઉં. તો સાઈન 41 જે છે ને એ આપણને મળે છે સાઈન 41 દેટ ઇઝ 0.6561. આ તમે ચેક કરી લેજો તમારી રીતે પણ, એટલે તમને ખબર પણ પડે કે તમને નેચરલ સાઈન નેચરલ ટેન જોતા આવડે છે. So what we get NW is equal to that is 1.42 from the calculator. Okay. So આ આકૃતિ પરથી આપણે બે વક્રીભવનાંક મળે. આપણે આ બંનેના વક્રીભવનાંક કેમ જોઈએ છે? કારણ કે અહીંયા પાણી ને કાચ બંનેના વક્રીભવનાંક આપની આપણે જરૂર છે આ ઇક્વેશન માટે. સમજ્યા? તો હવે આકૃતિ 3 એટલે કે આકૃતિ સી, સ્નેલનો નિયમ જ વાપરવાનો છે. જો પાણી સાથે કોણ આપ્યું છે 45 ડિગ્રી, તો એન ઓફ વોટર sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાચ છે દેટ ઇઝ એન ગ્લાસ, અને આ જે છે એને આપણે ધરી લઈએ આર, તો આને લઈ લો એન સાઇન આર. તો સાઇન આર દેટ આપણે શોધવાનું છે. તો સાઇન આર ઇઝ ઇક્વલ ટુ એન ડબલ્યુ બાય એન જી અને સાઇન 45 ડિગ્રી. હવે એન ડબલ્યુ ખબર છે આપણને કેટલું છે વોટરનો, દેટ ઇઝ 1.42 દેટ ઇઝ 1.32 ઓલમોસ્ટ આવે છે ભાગાકાર. ઓકે, 1.32 આવે છે. જો તમે 1.33 આવતો તો 1.33 લેજો, કાંઈ 1.32 આવે છે તો 1.32 લઉં છું હમણાં. તો આપણે વેલ્યુ મૂકી દઈએ. વોટ અબાઉટ એન ડબલ્યુ દેટ ઇઝ 1.32, વોટ અબાઉટ એનજી દેટ ઇઝ 1.5 અને સાઇન 45 તમને ખબર છે દેટ ઇઝ 1/√2 અને 1/√2 ની વેલ્યુ યાદ રાખજો 0.707. સો સાઇન આર જે છે એ ઓલમોસ્ટ આપણને મળે છે એઝ પર કેલ્સી 0.6181. અને નેચરલ સાઇનની અંદર હવે તમારે આ વેલ્યુ શોધવાની. અને નેચરલ સાઇન જે છે એ 0.6181 જે છે એ આપણને 0.626181 કેટલું મળે છે એટલે લગભગ 38 ડિગ્રી 0.6181 આપણને મળે છે. બતાવી દઉં તમને હું, વેઇટ કરજો. નેચરલ સાઇન 0.6181 6181 એટલે 38 અને 11 ડિગ્રી ઓલમોસ્ટ. બરાબર, આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર? ચેક કરી લેજો કેટલો આવે છે. 38 ડિગ્રી અને 11 મિનિટ. બરાબર, તો પોઝ કરો અને લખો. ચાલો, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન તમે લોકો ભણી ગયા છો. એની બહુ સરસ એક એપ્લિકેશન તમને આપેલી છે, એક્ઝામ્પલ નંબર 9.5 ના સ્વરૂપમાં. અને આનામાં આપણે ગણતા પહેલા હું તમને એક બહુ જ વ્યાપક સૂત્ર તમને હું તારવી આપું છું, અને પછી જ આપણે એની અંદર કિંમતો મૂકીશું, કારણ કે એ સૂત્ર તમને JEE અને નીટની અંદર પણ ખૂબ કામ લાગવાનું છે. રાઈટ? તો સૌથી પહેલા 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ ખાસ સમજી લો. આકૃતિ નહીં ડ્રો કરો એક્ઝામમાં તો ચાલશે, પણ તમે કરશો તો તમારું કામ બહુ સરળ થઈ જશે. સી, આ ઊંચાઈ આ પાણીની ટાંકી છે અને એની આ ઊંચાઈ આપણને આપી દીધી છે દેટ ઇઝ 80 સેન્ટીમીટર. રાઈટ?
80 સેન્ટીમીટર આપણને આપી દીધી છે. હવે આ 80 સેન્ટીમીટરની ટાંકીના તળિયે એક નાનો બલ્બ અહીંયા બલ્બ મૂક્યો છે. ઓકે, હવે શું થશે કે આ બલ્બ જે છે ને એ બધી જ ડિરેક્શનની અંદર શું કરશે, પ્રકાશ ફેલાવશે બધી જ ડિરેક્શન. તમને એવું થશે પાણીની અંદર બલ્બ હોતો હશે, ભાઈ એક્ઝામ્પલ છે. હવે તો ઘણા સારા IP65 ગ્રેડના ઘણા બધા બલ્બ આવી ગયા છે કે જે તમે જોતા પણ હશો કે પાણી એની પર પડે ને, વરસાદ પડતો હોય તો પણ લાઇટ ચાલુ જ હોય, તો એ વોટરપ્રૂફ આવે છે હવે, બરાબર. એટલે એમાં તમારે કોઈ શંકા કરવાની જરૂર નથી. આ એક્ઝામ્પલ છે. તો બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે, બરાબર. પાણીનો વક્રી બહુનાંક 1.33 છે. હવે તમે સમજો, પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે ભણી ગયા કે ઘટમાં અહીંયાથી પ્રકાશનું કિરણ હવે ક્યાંથી ક્યાં જશે, ઘટથી પાતળામાં. અહીંયા હવા છે ને અહીંયા પાણી છે, તો પ્રકાશનું કિરણ પાતળાથી ઘટમાં જશે, રાઈટ. હવે તમે જુઓ કે જો પ્રકાશનું કિરણ આપણે એવું ધારીએ કે આ સપાટી અત્યારે એટલી છે, આ સપાટી અત્યારે એટલી છે કે અહીંયા સુધી આવે છે અને આ સપાટીને દોરેલો લંબ છે અને આ જે છે ને એ તમારો ક્રાંતિકોણ છે, રાઈટ. આ ક્રાંતિકોણ છે, આપણને તમે ભણી ગયા. અને ક્રાંતિકોણે પ્રકાશનું કિરણ કેવું થાય, સપાટીને સમાંતર જાય. તો આ જે છે આ એ બલ્બનું લંબ બિંદુ છે, બરાબર. તો એક આપણને આ બાજુ પણ એક રેખા એવી મળશે કે જે પ્રકાશનું જે અહીંયા એંગલ જે છે એ ક્રાંતિકોણ બનાવશે અને એ પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જશે. કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આપણે ભણી ગયા છે કે બલ્બમાંથી જે કિરણો બહાર આવે છે, બરાબર, એ કિરણો બહાર આવતા જો એનો આપાતકોણ ક્રાંતિકોણ કરતા વધારે હશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. કારણ કે આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણથી જો વધી જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે અહીંથી અહીંયા જશે. એટલે સી એંગલ સુધી એ બહાર જવાની સંભાવના છે. તમે સમજ્યા, બરાબર. કે આપાતકોણ બલ્બમાંથી આવતા પ્રકાશના કિરણો સપાટી પર ક્રાંતિકોણ સુધી આપાત થશે તો પ્રકાશ બહાર આવી શકશે, બરાબર. એટલે કે જો આપાતકોણ ક્રાંતિકોણ કરતા વધી જાય તો પ્રકાશ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે અને પ્રકાશ બહાર આવી શકશે નહીં. હવે અહીંયા તમે પણ હોય, બલ્બની જગ્યાએ તમે પણ હોવ ને, તો તમે બહાર દ્રષ્ટિ કરો, નીચેથી બહાર હવામાં જુઓ તમે નીચેથી. તમે સ્વિમિંગ કરવા માટે પાણીમાં ગયા અમુક ઊંડાઈએ 80 સેન્ટીમીટરે સપોઝ, અને નીચેથી તમે બહારનું અવલોકન કરશો તો પ્રકાશના કિરણો જે છે ને એ બહાર ક્યાં સુધી જશે, ક્રાંતિકોણ કરતા ઓછા, ક્રાંતિકોણ જેટલો હતો ક્રાંતિકોણ કરતા ઓછા આપાતકોણે એ બહાર નીકળશે, નહીં તો પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. જો આપાતકોણ સી કરતા વધી જાય તો એ અંદર આવે તો પ્રકાશનું કિરણ બહાર જ નહીં નીકળે. તો અહીંયા શું કહ્યું છે કે આ બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે, તો કે એ આટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે. આ ગોળાકાર જે બનશે તે, અને એની રેડિયસ આપણે ધારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધેટ ઇઝ આર, બરાબર છે. તો આપણે આટલા એરિયામાંથી બહાર લાવવા માટે એટલે કેટલો આવશે, જો આની ત્રિજ્યા આર હોય તો πr² ક્ષેત્રફળમાંથી બહાર આવી શકશે પ્રકાશ. તો પહેલા તો આર શોધવું પડે, આપણને આર આપ્યું નથી. ઓકે, પાણીનો વક્રી બહુનાંક આપણને 1.33 આપી દીધો છે. પાણીનો વક્રી બહુનાંક આપણને 1.33 આપી દીધો છે. તો આપણે અહીંયા લખી દઈએ છીએ પાણીનો વક્રી બહુનાંક જે આપ્યો છે તે n = 1.33. ક્લિયર? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની બહુ સરસ એપ્લિકેશન છે આ,
યાદ રાખજો કે 80 સેન્ટીમીટર ઊંડાઈના ટાંકી જે છે, ટાંકીમાં અહીંયા બલ્બ છે, બલ્બમાંથી પ્રકાશના કિરણો એવું કહ્યું છે કે બહાર ક્યાં સુધી આવી શકશે. સી હવે અહીંયાથી એક પ્રકાશનું કિરણ આમ લઉં ને આમ, તો એ આપાતકોણનું મૂલ્ય પ્રકાશ એ તો અહીંયા જે આપાતકોણ મળશે ને એ આપાતકોણ ક્રાંતિકોણ કરતા વધી જશે, તો અહીંથી બહાર નહીં આવે, તો આટલા વિસ્તારમાંથી બહાર નહીં આવે પ્રકાશ આટલા જ વિસ્તારમાંથી બહાર આવશે. ક્લિયર થાય છે ને? તો આપણે આ શોધવાનું છે. તો હવે આપણને સિમ્પલ વસ્તુ બહુ જ ઇઝીલી ખબર છે. સી આ તમારો આર છે અને આ જે છે તમારી ઊંચાઈ છે એચ, આ જે છે તમારી ઊંચાઈ છે એચ, રાઈટ. હવે આ ખૂણો તમારો સી થાય તો આ ખૂણો પણ તમારો સી જ થાય. હવે પૂર્ણાંતરિક પરાવર્તનની અંદર આપણે એક ઇક્વેશન તો ભણી જ ગયા છે કે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ વક્રી ભવનાંક 1/m. અને આ કાટકોણ ત્રિકોણ બને છે. જુઓ તો બચ્ચાઓ, આ જે છે કાટકોણ ત્રિકોણ બન્યો, કાટકોણ ત્રિકોણ, એમાં આ સી છે, તો આમાં સાઇન સી બરાબર શું થાય એ ચેક કરો. તો કે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ, નામકરણ કરી દો તો તમને ઈઝી પડશે. ધીસ ઇઝ ઓ, ધીસ ઇઝ એમ, ધીસ ઇઝ એન. ઓકે, સો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ OM ભાગ્યા કર્ણ, ધેટ ઇઝ MM. તો OM ધેટ ઇઝ ઇક્વલ ટુ R અને ડિવાઇડેડ બાય કર્ણ એટલે આ h છે ને r છે, તો પાયથાગોરસ થી આ આપણને કેટલું મળશે? r² પ્લસ h² વર્ગમૂળમાં થશે. તો આ બંનેને સરખાઈ દઉં. જુઓ, બહુ ફાઇન એક્ઝામ્પલ છે. 1/n ઇઝ ઇક્વલ ટુ r છેદમાં અંડર રૂટ r² પ્લસ h². ચલો બંને બાજુ વર્ગ કરું છું. જોજો, બંને બાજુ વર્ગ કરું છું તો 1/n² ઇઝ ઇક્વલ ટુ r² છેદમાં r² પ્લસ h². ક્રોસ ગુણાકાર કરી નાખું તો r²n² બરાબર r² પ્લસ h². બરાબર. આપણે r ને સૂત્ર કરતા બનાવવાનું છે, તો r ને આ બાજુ લઈ આવું તો r² કૌંસમાં n² - 1 ઇઝ ઇક્વલ ટુ h². તો r² ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? h² છેદમાં અંડર રૂટ n² -1. So what we get for r is equal to આપણને ઇક્વેશન મળશે h છેદમાં અંડર રૂટ n² -1. ચાલો, h આપી દીધું તમને 80, n આપી દીધું છે 1.33, r મળી જશે. સો ડુ કેલ્ક્યુલેશન. યોરસેલ્ફ. અને r જે છે ને એ તમને મળશે, r ની વેલ્યુ અહીંયા આપણે શોધવાનું ને, તો એ કેપિટલ r ની વેલ્યુ એ તમારે શોધવાની છે અને એ તમને ઓલમોસ્ટ મળશે 91.24 સેન્ટીમીટર. આ કામ તમારે કરવાનું છે. કિંમત મૂકવાની છે. h અને n ની કિંમત મૂકો. h અને n ની કિંમત મૂકવી. આવું લખી આપું છું કારણ કે તમને લખી આપવું પડે. ઓકે, પણ હવે તમને પૂછ્યું છે શું? પ્રકાશ પાણીની સપાટી પરથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? તો કે આ ક્ષેત્રફળ કેટલું? πr². તો અહીંયા આપણે લખી શકીએ એ પ્રકાશ πr² ક્ષેત્રફળ માંથી બહાર આવી શકશે, માટે a ઇઝ ઇક્વલ ટુ πr². તો એની કિંમત r ની કિંમત તમારે મૂકવાની 91.24 અહીંયા ગાડી. r ની કિંમત જે છે અહીંયા મૂકી દેજો અને એ જે છે તમે શોધશો 2.6 મીટર સ્ક્વેર મળશે. ક્લિયર બચ્ચો? ક્લિયર? ઓકે. હવે મેં તમને એવું કહ્યું કે આ ઇક્વેશન છે ને એ બહુ યુઝફુલ છે. આ ઇક્વેશન બહુ જ યુઝફુલ છે. તો આ જ ઇક્વેશનની એપ્લિકેશન તમને બહુ જ એક સરસ બતાવી દઉં, જોઈ લો.
જો વિદ્યાર્થી મિત્રો, તમે રકમ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહેલી છે. બરાબર, સાંભળજો. તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહેલી છે. હવે તળાવ તો પહેલા બનાવી દઈએ આપણે, અને આ તળાવનો કિનારો થઈ ગયો. બરાબર, અને કિનારાથી એ કેટલા અંતરે છે પહેલા એ ચેક કરો. કિનારાથી એ 6.3 મીટર અંતરે છે, પણ ક્યાં આગળ નીચે છે. તળાવમાં એક માછલી, તમે વાંચો, તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહેલી છે, પણ એ નીચે છે. એટલે એ આ ડિસ્ટન્સ આપણે ધારી લઈએ 6.3 આર. એટલે આપણે લખી શકીએ છીએ કે આર ઇઝ ઇક્વલ ટુ 6.3 મીટર અહીંયા આપી દીધું છે. અને આ તળાવનો કિનારો છે, અને માછલી અહીંયા છે. માછલી આપણી અહીંયા છે. મને માછલી ડ્રો કરતા આવડે છે. હા, આ માછલી અહીંયા છે. જોજો ધ્યાનથી. હવે શું કહ્યું છે, રકમ જુઓ. જો તે કિનારા પરના એક ઝાડને, ચલો હવે ઝાડ આવ્યું તો અહીં ઝાડ બનાવવું પડશે. આ ઝાડ છે, આ કિનારા પરનું ઝાડ કયું, એટલે કિનારા પાસે એક ઝાડ મૂકી દીધું. હવે આ માછલી આ ઝાડને ક્યારે જોઈ શકશે ખબર છે? તો કે આ માછલી છે ને એ અહીંયાથી બધા કિરણો બહાર નીકળે છે, બધી દિશામાં એ જોવે છે. અને દરેક પાસે જુઓ તમે સપાટીના દોરેલા લંબ સાથેનો આ આપાતકોણ વધતો, તો જેમ જેમ આમ દૂર જઈશું એમ આપાતકોણ કેવો થશે, વધતો જશે. તો ઝાડને જોવા માટે આ આપાતકોણ જે છે ને એ ક્રાંતિકોણ છે. ક્રાંતિકોણની કિંમત, ક્રાંતિકોણ સુધીનો આપાતકોણ આ ઝાડને જોઈ શકશે. પણ હજુ આગળ જશે તો ક્રાંતિકોણ જે છે એ આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા વધી જશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એ બહારની વસ્તુ જોઈ શકશે નહીં. તમે સમજ્યા? માછલી ઝાડને જોવા માટે જ્યારે દ્રષ્ટિ એની નાખે છે ઝાડ ઉપર, ત્યારે અહીંયાથી આ જે કિરણ નીકળે છે એ કિરણ ઝાડ સાથે અહીંયા જે એંગલ બનાવે એ કેટલો હોવો જોઈએ, ક્રાંતિકોણથી વધવો ના જોઈએ. એ આગળના દાખલામાં આપણે ભણી ગયા. તમે ભણી ગયા. જો આ રહ્યો અહીંયા જ છે, આ બધી ડિટેલ અહીંયા જ છે. રાઈટ, ક્લિયર થાય છે ને? તો એ ક્યાં સુધી નહીં જોઈ શકે, ક્યારે નહીં જોઈ શકે, જ્યારે આપાતકોણની વેલ્યુ ક્રાંતિકોણ કરતા વધી જશે. તો મિત્રો આ બની ગયો આપણો કાટકોણ ત્રિકોણ. આ એંગલ થઈ ગયો આપણો સી. આ જે છે ધેટ ઇઝ યોર આર. અને મેં તો તમને આગળ પણ કહ્યું, ઇક્વેશન્સ આપણે ઓલરેડી તારવી લીધેલું છે. તો આની અંદર આપણે ઇક્વેશન્સ કયું તારવ્યું જુઓ. r is equal to h upon under root n square minus 1. રકમ તો વાંચો પહેલા. શું કહ્યું છે? જો તે કિનારા પરના એક ઝાડને જસ્ટ જોઈ શકતી હોય તો તેની તળાવમાં ઊંડાઈ કેટલી હશે? સો તળાવમાં માછલીની ઊંડાઈ થઈ ગઈ h. સો તમારે શોધવાનું છે h. ઊંડાઈ કેટલી છે માછલીની? માછલીની ઊંડાઈ કેટલી છે? h. આ h જ છે ને? આ h હોય તો આ h જ હોય ને. બરાબર. તો મેં તમને આ દાખલાની આ સ્વાધ્યાયનો દાખલો છે. રાઈટ, આ સ્વાધ્યાયનો દાખલો છે. એટલે આની અંદર તમારે પરફેક્ટ જ ગણવાનું છે. બધું ગણવાનું છે. પણ મેઇન જે આ એપ્લિકેશન જ્યારે આવે છે ત્યારે તમારે ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે r ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. સો વોટ યુ ગેટ? h ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. અને પાણીનો વક્રી ભવનાંક તો તમને ખબર છે જ, that is n is equal to 1.33. રકમમાં આપી દીધો છે, જોઈ શકતા હશો તમે લોકો. તો h is equal to r આપણને કેટલું આપ્યું છે? 6.3 અંડર રૂટ n સ્ક્વેર that is 1.33 હોલ સ્ક્વેર માઇનસ 1. અને આ કિંમત તમે લોકો મૂકશો તો જવાબ તમને મળે છે એઝ પર કેલ્સી that is 5.5242 મીટર. સો આપણે એને એપ્રોક્સિમેટ લઈ લઈએ છીએ 5.52 મીટર. એટલે આ તમારો આન્સર થઈ ગયો. તમારો ઓપ્શન્સની અંદર આ ઓપ્શન તમારે શોધી નાખવાનો. તો 5.52 that is option is 5.52. ઓપ્શન ઇઝ બી. ક્લિયર છે ને? તો આ રીતે તમારે જવાબ તમારે આપવાના આવશે. બરાબર. તો પોઝ કરી અને લખી લેજો.